ત્રણ મિત્રો સસલું, હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા. હરણે કહ્યું, ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલા કોણ પસાર કરશે. સસલાએ કહ્યું, હા, તેમાં મજા આવશે. હાથીએ કહ્યું, પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું. હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે. મારે રમત રમવી નથી. સસલાએ કહ્યું, ચિંતા ન કરો. ચાલો આપણે નિયમ બનાવીએ. આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું. તેમજ એક સરખી સંખ્યામાં ડગલાં ભરવાના. ગમે તેટલા લાંબા ડગલાં ભરી શકાય. તેમણે રમત શરૂ કરી. બાળમિત્રો, તમે કહી શકશો આ રમત કોણ જીત્યું હશે? ચાલો જોઈએ. આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી આ રમત જીતી ગયો. તમે કહી શકશો હાથી કેમ જીત્યો? હા, હાથીના ડગલાં હરણ અને સસલા કરતાં વધુ લાંબા પડતા હતા. તેથી તે બંનેની સરખામણીમાં વધુ અંતર કાપી શકતો હતો. તેથી સૌથી મોટા ડગલાં કોણ ભરે છે? હરણ, સસલું અને હાથીમાં સૌથી મોટા ડગલાં હાથી ભરે છે. મહાવરો. અનુમાન કરો. અહીં ચિત્રમાં બે નારિયેળી આપેલી છે. જો મોટી નારિયેળી 6 મીટર ઊંચી હોય તો અનુમાન કરો કે નાની નારિયેળીની ઊંચાઈ કેટલી હશે. ચિત્રમાં જોતા જણાય છે કે નાની નારિયેળીની ઊંચાઈ મોટી નારિયેળી કરતાં લગભગ અડધી છે. એટલે આપણે અનુમાનથી કહી શકીએ કે નાની નારિયેળીની ઊંચાઈ 6 મીટર કરતાં અડધી એટલે કે 3 મીટર હશે. માપો અને દોરો. અહીં એક ચિત્ર આપેલ છે. ચિત્રમાં પથ્થર, કીટક અને એક ડાળી પર વાંદરો બતાવેલ છે. નીચે આપેલી સૂચના પ્રમાણે આપેલ ચિત્રમાં બીજા ચિત્રો દોરવાના છે. પથ્થરથી 2 આંગળ દૂર પાંદડું દોરો. પથ્થરથી 2 આંગળ દૂર આ રીતે પાંદડું દોરીશું. વાંદરાથી 5 દિવાસળી દૂર કેળું દોરો. વાંદરાથી 5 દિવાસળી દૂર કેળું આ રીતે દોરીશું. પથ્થરથી 7 આંગળ દૂર પતંગ દોરો. પથ્થરથી 7 આંગળ દૂર આ રીતે પતંગ દોરીશું. પતંગથી 3 દિવાસળી દૂર વાદળ દોરો. પતંગથી 3 દિવાસળી દૂર આ રીતે વાદળ દોરીશું. કેળાથી 4 આંગળ દૂર પક્ષી દોરો. કેળાથી 4 આંગળ દૂર આ રીતે પક્ષી દોરીશું.